મેઘરાજાએ ધમરોડવાનું શરૂ કર્યું છે અને આ વખતે રાપર પંથકનો રાપર તાલુકાનો વારો લીધો છે અને રાપરમાં એવા વરસાદ વરસ્યો છે કે જાણે રસ્તા પરથી નદીઓ વહેતી હોય એવો ધમધોકાર વરસાદ વરસ્યો છે। રાપર પાણી થઈ ગયું છે। રાપરની શું પરિસ્થિતિ છે, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કેવો વરસાદ વરસ્યો છે, વરસાદથી લોકો કેવા ખુશખુશાલ છે, શહેરીજનોને શું કોઈ તકલીફ પડી રહી છે કે કેમ, મુકેશ પાસેથી જાણીએ। મુકેશ, ગઈકાલે રાત્રે 11 વાગ્યાથી રાપર તાલુકામાં વરસાદ શરૂ થયો હતો। ગઈ રાત્રે 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને આજે બપોરે પણ 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને રાપર તાલુકાના ફતેહગઢ ગામે ચારણા માતાજીના મેળા તથા ખલીરના સાંગવારી માતાજીના મેળામાં વરસાદે રંગમાં ભંગ પાડ્યો હતો અને આ વાગડ વિસ્તાર કે જે વર્ષો ઘણા સમયથી વરસાદ વગર તરસી રહ્યો હતો અને ચોમાસું પાકના મોલ મુરઝાઈ રહ્યા હતા, તેના માટે આ ઉત્તમ સાબિત થશે અને હજુ પણ વરસાદનો માહોલ જામ્યો છે અને હજુ પણ ધીમી ધારે વરસાદ અવિરત ચાલુ રહ્યો છે। અને આગળ પણ આપણે બતાવીશું અને મહત્વપૂર્ણ સમાચાર